જય માતાજી મિત્રો, આજે મેન્ટલ દીપક ચુડાસમાએ એક એવો ઓડિયો મૂક્યો કે જે દલિત સમાજનો યુવાન હોય અને છતુ ભુવા વિરુદ્ધ બોલતો હોય, પણ આ તેમની એક ટ્રેપ છે અને દલિત સમાજને છતુ ભુવા સાથે બધું મારવાને માટે છે. કારણ કે જો છતુ ભુવાની કોઈ દલિત સમાજ વિરુદ્ધ બોલે એટલે આ તરત મેન્ટલ દીપક ચુડાસમા તેમને સડાવીને એટ્રોસિટી કેસમાં ફસાવવા માંગે છે. અને આ દીપક ચુડાસમાની હિસ્ટ્રી છે કે જેને આવનારા સમયોમાં કેટલાય દેવપૂજક સમાજને આવી જ રીતે ફસાવ્યા હતા. અમિતભાઈ, હવે આજે મેન્ટલ દીપક ચુડાસમાએ આજે એક ઓડિયો બહાર પાડ્યો કે દલિત સમાજના યુવાન જે છતુ ભુવા વિશે બોલતા હોય, બરોબર, અને તેમની સલામણીમાં આવીને કોઈ માની લ્યો છતુ ભુવાના સેવકો હોય કે છતુ ભુવા પોતે હોય, ગમે તે કોઈ સલામણીમાં આવી જાય અને દલિત સમાજના યુવાનને કોઈ પણ વેર કહેવાય જાય અને એટ્રોસિટીમાં ફસાવવા માટે કરતો હોય, આ મેન્ટલ દીપક ચુડાસમા આ તેની હિસ્ટ્રી છે. કારણ કે આપણા દેવી પૂજકના કેટલાય યુવાનોને આવી રીતે આને ફસાવી દીધા હતા, બરોબર. તો આજના એ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો? એમાં એવું છે રામજીભાઈ, ખાસ કરીને જણાવવું તો આ એક છતુ ભુવાને અને છતુ ભુવા ભેગા જે કોઈ લોકો છે આ બધાને છે ને ફસાવાનું એક એને ષડયંત્ર રચ્યું છે. અને આ ષડયંત્રમાં એને એવું છે કે અમે પાસ થઈ જવું, પણ તને પાસ નહીં થઈ જવી તો થઈ જવા દે. અને આ તમારા વિડીયોના માધ્યમથી જે હું જણાવી રહ્યો છું તે ખાસ કરીને છતુ ભુવા માટે છે કે છતુ ભુવા આ જે દલિત સમાજના એક ભાઈ છે એના વિશે આપણે કાંઈ પણ બોલવાનું નથી. અને અહીંયા જો વાવડી ગામમાં જ રહે છે તો હું રાજકોટ સોલવંટમાં જ રહું છું. ભાઈ, તમને કઈ તકલીફ હોય છતુ ભુવા રે તો મને આવો, મળો, બરોબર છે, મારી યારે મુલાકાત કરો તમે. બાકી તમે આ બધું જે ભગવાન માતાજીને જે ભુવા છે, જે માનનારા વ્યક્તિઓ છે, જે ભગવાન માતાજીને માને છે, એ લોકોને આવી રીતે ફસાવવાની કોશિશ દીપક ચુડાસમા તું જરી કઈ કરીમાં. દીપક ચુડાસમા, તને હું ચેલેન્જ આપું છું કે તું રાજકોટ વી તું છતુ ભુવા પાસે પેલા જામાં પેલા અમિત ડાભીને મળ, બરોબર છે. અને આવા રાજતંત્ર કરીમાં દલિત સમાજ ભીમ આર્મી સંગઠનમાં હું જોડાયેલો વ્યક્તિ છું અને દલિત સમાજ જાહેર જોડાયેલો વ્યક્તિ છું. હું ભીમ આર્મી સંગઠનના બધા યુવા મિત્રો આપણી ભેગા છે રાજકોટની અંદર, અને ગમે ત્યારે જરૂર પડશે ત્યારે એ લોકોને હું બોલાવીશ હોતે. અમિતભાઈ, આપણે જે દલિત સમાજની ભીમ આર્મી છે તેમાં તમે જોઈન્ટ થયેલા છો, તો આપણો આ જયારે વિડીયો પૂરો થાય ને ત્યારે રાજકોટ સંગઠનના જે કોઈ અધ્યક્ષ હોય, તેમના મેન હોય, તેમની સાથે તમે ફોન કોલ કરી લ્યો, રૂબરૂ વાત મેળવી લ્યો. અને આ ભાઈ જે શિવરાજ છે દલિત સમાજનો યુવાન, તેમની વિરુદ્ધ ભીમ આર્મીમાં આપણે ફરિયાદ કરી દો, બરોબર. હા, એ પણ મારે વાત થઈ છે, અધ્યક્ષ સાહેબ વાત થઈ આગળ થોડી વાર પહેલા જ ચર્ચા કરી છે અમે કે ઈ ભાઈને અમે તપાસ કરશું કે કોણ છે કોણ નહીં. તપાસ કરીને અમિતભાઈ નોંધ લઈને એની અને તમને જાણ કરશું. એ પણ મેં ગ્રુપમાં પણ મેસેજ નાખી દીધો છે અને અધ્યક્ષ સાથે મારે વાત પણ થઈ ગઈ છે. એટલે એ ભાઈને ચર્ચા અત્યારે હાલી રહી છે અમારા ગ્રુપની અંદર કે એ ભાઈ કોણ છે, ક્યાંના રહેવાસી છે, ક્યાં છે, બરોબર છે. આ બધી તપાસ ચાલી રહી છે અમારી. આ છે ને મેન્ટલ દીપક ચુડાસમા પોતે ક્યાંય ભોગી નથી આપતો અને કોઈ મળવાનું સામેથી કહે તો મારી પાસે ટાઈમ નથી, પણ ટાઈમ નથી, આ એક ડર છે તેને. 8 મહિનાથી અમિતભાઈ આપણે કહીશી કે આવ, સામે આવ, તું ખાલી સોશિયલ મીડિયામાં લાઈવ થઈને કેમાં અમારી સામે આવ અને તારે જે પ્રોબ્લેમ હોય તે કે દુખાવો, પણ તું કોઈ દિવસ સામે નથી આવ્યો. અમિતભાઈ, તે વિશે મેં અવારનવાર એને કીધેલું છે ને કે ભાઈ હું સોલવંટ જ રહું છું, હું ક્યાંય સેટો રહેતો નથી, બરોબર છે. જયારે પણ તને મળવાનું મન થાય તો તું સોલવંટ આવી, રાતે 12 વાગે મારી ડેલી ખકડાવી છે. હું અમિત ડાભી ઘરે જ હોઉં છું, બરોબર છે. અને આ ભાઈ કોઈ વાવડીમાં રહેતા છે તો એની તપાસ અમે ખાસ કરીને કરશું. અને માની લ્યો છતુ ભુવાને અત્યારે આ વિડીયોના માધ્યમથી કહું છું કે એ વ્યક્તિના કઈ મોબાઈલ નંબર જડે કે કઈ કોન્ટેક્ટ થાય તો શાંતિપૂર્વક આપણે વાત કરવાની છે, ચર્ચા કરવાની છે. બાકી કોઈ ગાયર નહીં દેવાની અને કોઈ અભદ્ર સવાલ નહીં બોલવાના, જેથી કરી એક્રોસિટી લગાડી શકે. નહીં અમિતભાઈ, પેલા તો આવા જે માનજો સામાન્ય લોકો હોય તેમની હારે કોઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. આપણે ઓલી કહેવત છે ને કે હાથી ચલે બજાર, કૂતે ભોકે હજાર. તો આવા સામાન્ય લોકોનો કોઈ જવાબ દેવાની આપણે જરૂર જ નથી. આ લોકો સાયસાઈન અને માની લો દીપક ચુડાસમાનું ષડયંત્ર છે કે કોઈની ઉપર એટ્રોસિટી લગાડવી હોય તો દલિત સમાજના યુવાનોને આગળ કરી દેવાના. તેનું તાજું ઉદાહરણ એક છે કે જે દેહુ પરમાર દીપક ચુડાસમા સાથે ફોનમાં ચર્ચા કરી રહ્યો હતો ત્યારે દીપક ચુડાસમાએ દેહુ પરમારને ફસાવવા માટે એક દલિત
યુવાન નિકુલ પરમારને સાથે જોઈન્ટ કર્યો હતો. તે ઓડિયો તમે સાંભળ્યો છે અને તેમાં દેવુર પરમારને ગાળો દેવરાવી હતી. ઓડિયો મેં સાંભળ્યો છે. આ દીપક ચુડાસમા રહ્યો એ થોડો કાયદેથી વાકેફ છે, એટલે એ કાયદેથી છે ને ફસાવવાની કોશિશ કરે છે. પણ આ સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયામાં તું ગમે એટલા ઓલા કહેવત કીધી છે ને કે ભેં પાસે ગમે એટલું તું ભાગવત વાંચી ને તને કાંઈ નથી ફેર પડવાનો. તું જયારે રૂબરૂ આવ્યો અને તારામાં તેવડ હોય તો ક્યારેક મોરો આવ્યો દીકરા, તો તને ખબર પડે કે કેમ ભુવાઓનો વિરોધ થાય છે, કેમ માતાજીનો વિરોધ થાય છે. એ બધું તને કે ધર્મ વિરોધી દીપક ચુડાસમાને કહું છું. હું તેમને સામે આવવાની અમિતભાઈ કોઈ તેવડ જ નથી. આ સનાતન ધર્મ વિરોધી છે. માની લ્યો આપણે થોડાક 3-4 મહિના પહેલા રાજુભાઈ મહેતાને ધમકી મારી હતી દીપક ચુડાસમાએ કે તું હવે ક્યાંય ધૂણ્યો તો જયંત પંડ્યાને ફોન કરી દઈશ અને તને પકડાવી દઈશ. તે તમને ખ્યાલ છે. ત્યારે પણ એ વખતે પણ મેરડીમાનું અપમાન એને હળહળતા આ કળયુગની અંદર મેરડીમાનું અવતાર ઓલો અપમાન કર્યું હતું એને. તમે વાત કરો, હું એ ઓડિયો કાઢી લઉં. તમે વાત આગળ ચાલુ રાખો, હું ઓડિયો કાઢી લઉં. મારી પાસે પડ્યો જ છે. અને એવું પણ નીવડ્યું આ દીપક ચુડાસમા જે છે. અમિતભાઈનો વોટ્સઅપ કોલ કપાઈ ગયો છે, પરંતુ આપણે પાછા જોઈન્ટ કરવાની કોશિશ કરશું. કોઈ નેટવર્ક પ્રોબ્લેમ હોય મિત્રો. આ દીપક ચુડાસમા પોતે ક્યાંય ભોગી નથી આપતો. તેથી દલિત સમાજના યુવાનોને તેમને ફોન કોલ કરો તો તેમાં ફોન કોલમાં જોઈન્ટ કરે છે. હવે આ દેવી પૂજકનો યુવાન હોય તો તેને દલિત સમાજના કોઈને લાવવાની શું જરૂર છે? આપણે કોઈ તેની સાથે ચર્ચા કરતા હોય તો તેમાં દલિત સમાજના યુવાનોને તેમાં તેને લાવવાની શું જરૂર છે? પરંતુ આ મેન્ટલ દીપક ચુડાસમા દલિત સમાજને આગળ કરીને અને તેમની ઢાલ નીચે કામ કરે છે. અમિતભાઈને થોડોક વોટ્સઅપ કોલ કટ થાય છે. નેટવર્ક. અમિતભાઈ, તમારો ટાવર કેમ કપાઈ ગયો કે નેટ પતી ગયું? આપણે જોઈન્ટ કરવાની કોશિશ કરતા રહેવું. ને આ દીપક ચુડાસમાનો ઓડિયો છે તે આપણે કાઢી લઈ. અમિતભાઈ ફોન ઉપાડો. હવે આ નરાધમ દીપક ચુડાસમા છે, ભુવાઓ છે અને બેડીમાં છે. અમિતભાઈ આવી ગયા તમે? એક જ મિનિટ. હવે તમને પેલા હું ઓડિયો સંભળાવી દઉં. રામજીભાઈ, હા, એક જ મિનિટ. પેલા મેરડીમાનું અપમાન કર્યું હતું ને તે ઓડિયો સંભળાવી દઉં. અને એ હોનાર જ થયું તેથી હરામીના પેટના તને આ તે દાણા જોઈ અને આ મેરડીમાને કીધું કેમ નહીં કે આ હોનાર જ થવાનું? એક જ મિનિટ. પેટના તો તું એટલો બધો ભુવાના પેટનો હોય મુન્યા તો મોકલ, તારી મેલડીને મોકલ. હાલ અત્યારે મને બોલતો બંધ કરી દે. એક જ મિનિટ. જોયું ને કે આ તારી મેલડીમાં હાથ હોય તો મોકલ મારી પાસે, મને બોલતો બંધ કરી દે. અને તેવો જ બીજો ઓડિયો જયંત પંડ્યાની ધમકી મારી હતી, બરોબર? તે સાંભળી. હાલ તું માંડવો કરવું કર અને તું બતાય. જોવો છે તું કેવો માંડવો કરશો. મારે હમણાં જયંતભાઈ પંડ્યાને કેવું છે ધૂણે છે તો તમે આને કેમ પકડતા નથી? હમણાં મારે વિજ્ઞાન જાતાના જયંતભાઈને મારે કેવું છે, મારે વિડિયા બધા બતાવવા છે. આ ભૂવો છે, આ ધૂણે છે. તમે જે કાલના નામે ઢોંગ અને ધતિંગ કરે છે, માતાજીનો ભૂવો બનીને ફરે છે, માતાજીનું અત્યારે ધૂણી અને અંધશ્રદ્ધા ફેલાવે છે. વિજ્ઞાન જાથાના ચેરમેન શ્રી ભાઈ આપણે જયંતભાઈ પંડ્યા તમને કહું છું, સંબોધીન તમને બહુ પ્રેમથી કહું છું. એટલે આની જલ્દથી જલ્દ તમારે કાયદેવાહી કરવી પડશે. જયંતભાઈ પંડ્યા આપણે કાયદેસર એને બોર્ડ હાથમાં રાખી અને માફીના વિડીયો બનાવવા પડે. કાયદેસર એને ધૂણતો બંધ કરાવવો પડે તમારે. જયંતભાઈ પંડ્યા તમને કહું છું, કરાવવું તો હવે જયંતભાઈ પંડ્યા પાસે તારી પાસે રેડ પડાવું. જયંતભાઈ પંડ્યા તારી પાસે રેડ પાડે અને નાગો કરીને જો તારા ગામમાં ન ધોડવું તો આ દીપક ચુડાસમા છે ને આ ગોરાવાના પેટ નો. અમિતભાઈ તમારું નેટવર્ક કપાય છે. આ જોઈજે, આ જોઈજે, આ દીપક ચુડાસમાની જીભાન છે. માંડવો કરીને બતાવ. અને ઈ મારા દેવી પૂજક સમાજમાં આ રેકોર્ડિંગ 5-5 વાર સાંભળી અને ગમે ઈ મિત્રો આ મેન્ટલ દીપક ચુડાસમા મેન્ટલ પ્રવૃત્તિ કરવા વાળો કે કોઈ મેરડીમાંના માંડવા થતા હોય કે કોઈ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં બધે આવી જ
જેમ સતુ બુવાને ધમકી મારી છે તેવી રાજુ બુવાને પણ ધમકી મારી હતી અને અમિત ડાભીને પણ ધમકી મારી હતી, જીવરાજ કુંડિયાને ધમકી મારી હતી. આનું કામ ખાલી પૈસા પડાવવાનું છે અને દલિત સમાજના યુવાનોને આગળ કરીને એટ્રોસિટીના કેસમાં હલવડવાનું છે. એટલે તેથી કોઈ પણ સેવકો હોય એટલે દલિત સમાજના જે ઓડિયો દીપક ચુડાસમા બહાર પાડે છે તેની વાતમાં ન આવતા, તેમને ધ્યાને ન દેતા. જય મારવાડી મેલીમાં, જય માતાજી.